નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, ઉનાળાની ઋતુ ચાલુ છે અને આ ગરમીની ઋતુની અંદર ઘણા લોકોને ગરમી લગતી સમસ્યા થતી હોય। ગરમીને લગતી સમસ્યામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ઉનાળાની અંદર બે ઔષધિ છે। સજેશન કરું કે બેમાંથી કોઈ પણ એક ઔષધિ એનું એકાંતર અઠવાડિયામાં 2 થી 3 વખત સેવન કરવામાં આવે તો પાણીની અંદર કંઈ નથી કરવાનું, પાણીની અંદર પલાળીને રાખી દેવું અને 1 ચમચી જેટલા એના સૂકા બીજ એને પાણીમાં પલાળીને સવારે પ્રવાહી પીવાનું છે। જે પ્રવાહી જે શરીરની અંદર કુદરતી ઠંડક આપે છે। નહીંતર ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં શરીરમાં ગરમીને લેતી કેવી સમસ્યાઓ થતી હોય તો ઘણા લોકોને આંખોમાં ગરમી રહેતી હોય તો મિત્રો આંખોમાં બળતરા થાય, આંખોમાંથી પાણી નીકળે અથવા તો આંખો છે એ લાલ થઈ જતી હોય। ઘણા લોકોને પેટમાં ગરમી રહેતી હોય, એસિડિટી થતી હોય, સાથે સાથે પાચનને લગતી સમસ્યાઓ પણ થતી હોય। ગરમીને લીધે પાચન તંત્ર મંદ થાય, અતિમંદ થઈ જાય અને એને લીધે ઘણી બધી સમસ્યાઓ, ઘણા લોકોને એસિડિટીને કારણે છાતીમાં બળતરા થતી હોય છે, ઘણા લોકોને પગના થળિયામાં બળતરા થતી હોય અને શરીરમાં જ્યારે ગરમી વધે અથવા તો શરીરમાં જ્યારે તજા ગરમી વધે છે ત્યારે શરીરમાં એક પ્રકારની જે ગરમીને લગતી જે બળતરા જેવી કે સમસ્યા આખા શરીરમાં ઘણા લોકોને થતી હોય અને જ્યારે ઉનાળાની ઋતુ આવે, વસંત ઋતુ પૂર્ણ થયા પછી જે તડકો પડવાનું ચાલુ થાય, ઉનાળાનો તડકો કહેવાય, તો મિત્રો આ ગરમીની ઋતુમાં આ ઉનાળાના તડકામાં જે પણ સમસ્યા થતી હોય, આ સમસ્યાને મટાડવા માટે આપણે ઘરે રહેલી જે બે ઔષધિ છે તો આપણા રસોડામાં જ છે અને એ ઔષધિનો પ્રયોગ તમને બતાવું। એ ઔષધિનું નામ છે સૂકા ધાણા। આપણે જે લીલા ધાણા હોય એ સબ્જીમાં, દાળમાં કે વઘારમાં એનો ઉપયોગ, એનો સ્વાદ વધારવા માટે આપણે કરતા હોઈએ છીએ, પરંતુ એકમાત્ર સ્વાદ વધારતા નથી। આ જે ધાણા છે એ આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ વધારે, સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક છે એ ધાણા। અને એમાં પણ જ્યારે સૂકા ધાણાની વાત કરવામાં આવે ત્યારે ગરમીને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ તેમજ શરીરમાં રહેલી ગરમીને કારણે જ્યારે પાચન મંદ થયું હોય ત્યારે એ ખૂબ જ ઔષધિ સાબિત થાય। પહેલો પ્રયોગ છે સૂકા ધાણાનો। સૂકા ધાણા જે છે એની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વ, અનેક પોષક તત્વ છે, પણ એની અંદર વિટામિન સી તથા આયર્ન પણ રહેલું છે તથા તેમાં રહેલું જે ફાઇબર છે જે પેટમાં રહેલી ગરમીને દૂર કરવાની સાથે પાચનને વધારે પણ છે અને સારું પણ બનાવે છે। 1 ચમચી જેટલા સૂકા ધાણાને રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીની અંદર પલાળીને રાખી દેવાના છે। સવારે ઉઠીને આ ધાણાને પાણીની અંદર મસળી નાખો અને આ પ્રયોગ આપણે ઘણી બધી વખત કહેવો છે। તેમ છતાં ફરી એકવાર કે આ જે પ્રયોગ છે, આ સૂકા ધાણાને સવારે ઉઠીને પાણીમાં મસળી નાખવાના, ઘાટો રગડો બને એની અંદર 1 ચમચી જેટલી સાકર, મોટી ગાંગડા સાકર ન આવે, સાકરનો કરે પાવડર બનાવી 1 ચમચી સાકર નાખવી અથવા 1 ચમચી દેશી ગોળ નાખવાનો છે। આ એવો પ્રયોગ કે ઘણા લોકોને પેશાબમાં બળતરા થતી હોય, આમ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે, પણ મિત્રો રામબાણ ઔષધિ માનવામાં પણ આવે છે। શરીરમાં થતી તમામ બળતરાઓ, જેમાં મુખ્યત્વે પેશાબની બળતરા તથા પગના તળિયાની બળતરા અને આંખોની બળતરા, એની માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। એટલે મિત્રો આ રીતે એની અંદર 1 ચમચી સાકરનો પાવડર અથવા 1 ચમચી દેશી ગોળનો ચૂરો નાખી હલાવવો। આ એક પ્રકારનું કુદરતી શરબત છે જેને ગાળીને પી લેવું। સવારે ઉઠીને ખાલી પેટે આનાથી ધીમે ધીમે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય એ ધીમે દૂર થવા લાગે। ગરમીને લગતી સમસ્યા હોય કે પગના તળિયામાં બળતરા હોય, આંખોમાં બળતરા હોય કે છાતીમાં બળતરા હોય કે પેટમાં ગરમી રહેતી હોય, જે લોકોને વધારે પડતી, તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે। બીજી જે ઔષધિ છે એ કિશમિશ, એટલે કે મિત્રો જેને આપણે સૂકી દ્રાક્ષ કહીએ। આ જે સૂકી દ્રાક્ષ છે આને પણ તમે 8 થી 10 દાણા એટલે કે 1 ચમચી જેટલા થશે, 8 થી 10 નંગ સૂકી દ્રાક્ષ, કાળી અથવા પીળી ગમે તે લઈ શકાય। જે લીલી અથવા પીળી આવે છે એને રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખવાની છે। સવારે ઉઠી અને આ જે દ્રાક્ષ છે એને ચાવીને ખાઈ જવી અને ઉપરનું જે પ્રવાહી છે એ પી જવાનું છે અને આ પણ શરીરની અંદર કુદરતી રીતે ઠંડક આપે છે। મિત્રો, કુદરતી ઠંડક વધારાની સાથે આ સૂકી દ્રાક્ષ જેને આપણે કિશમિશ કહીએ છીએ એ પણ આપણા પેટની સમસ્યાઓ દૂર કરે છે, પાચન મજબૂત કરવાની સાથે શરીરની તમામ પ્રકારની ગરમીઓ દૂર કરે। એટલે કે જે લોકોને ઉનાળાની ઋતુમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જે ગરમીને લગતી થતી હોય અથવા
ઘણા લોકોને લૂ લાગવાની સમસ્યા વારંવાર થતી હોય, ઘણા લોકોને ગરમીને કારણે વારંવાર નાકમાંથી લોહી પડતું હોય એટલે કે નસકોરી ફૂટતી હોય. તો એવી ઘણી બધી ગરમીને લગતી સમસ્યાઓ, એમાં આ બેમાંથી કોઈ પણ એક ઔષધિનો ઉપચાર તમે કરી લેવો. આ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. અને એની સાથે સાથે સૂકા ધાણા અને જે પણ સૂકી દ્રાક્ષ છે, જે કિશમિશ, બંનેની અંદર વિટામિન સી તથા આયર્ન ભરપૂર માત્રામાં છે, એટલે બ્લડ પ્યુરિફાયરનું કામ પણ થાય. એક જ વસ્તુ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. લોહીની સફાઈ થવાને કારણે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા રહેતી હોય, ચામડીની કોઈ પણ સમસ્યા હોય તો એમાં પણ ખૂબ જ વધારે ફાયદો કરે છે. આ એટલે શરીરમાં રહેલી વધારાની ગરમીને દૂર કરે અને ગરમીને દૂર કરવાની સાથે શરીરની અંદર કુદરતી ઠંડક બનાવવાની સાથે સાથે એ બ્લડ છે એની અંદર રહેલી વિશુદ્ધિઓને, નકામો કચરો, ઝેરી દ્રવ્ય દૂર કરીને બ્લડને સાફ કરે છે અને આખા શરીરની ગરમીને દૂર કરે છે. એટલે ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને આવી ગરમીને લગતી સમસ્યા થતી હોય તો એની માટે આ બેમાંથી કોઈ પણ પ્રયોગ કરી શકો છો, ઘરે કરી શકો. અન્ય કોઈ સમસ્યા હોય, બીજી કોઈ ગંભીર બીમારી ચાલતી હોય કે બીજી અન્ય કોઈ પણ સમસ્યાઓ હોય, ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે દવા ચાલુ હોય તો તમારા ડૉક્ટરનો પરામર્શ લઈ અને પછી પ્રયોગ કરવો. અન્યથા સામાન્ય લોકો આ પ્રયોગ ખૂબ જ આસાનીથી ઘરે બેઠા કરી શકે છે, જેનાથી ગજબનો ફાયદો થાય. થોડા દિવસ દરરોજ આનું સેવન કરવાથી જે લોકોને વધારે સમસ્યા હોય, ગરમીને લગતી, ત્વચા ગરમી હોય, તો આવા લોકો અઠવાડિયાથી એક અઠવાડિયા સુધી દરરોજ આ પ્રયોગ કરવો અને બેમાંથી કોઈ પણ એક પછી આ પ્રયોગ કરી શકે. એકાત્રા કરવાનો છે, પછી અઠવાડિયામાં 3 વખત કરવાનો રહેશે. અને ઉનાળામાં મિત્રો આ પ્રયોગ કરવાનો છે તો દરરોજ કરવાનો નથી. આનાથી ખૂબ જ ફાયદો થાય છે. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને કયા શહેરમાંથી તમે સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.